આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો લાઇક કરજો, આગળ શેર કરજો, જેથી બીજા ખેડૂત સુધી પહોંચે ને ક્યાંક ને ક્યાંક માહિતી મળતી રહે મિત્રો. જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો. આજે આપણે થોડીક વાત કરશું તલ વિશેની, કે તલની એવી વેરાયટી છે કે 20 મણ સુધી ઉત્પાદન આપશે 100% ફાઇનલ. કેમ કે તલ જ એવા છે. તમે એક વખત હું તમને તલ બતાવું, તલ તમે જુઓ ને એટલે તમે એમ કહો કે નહીં 20 મણ થાય મિત્રો. અને આપણે તલ છે, મારા તલ છે બાજુમાં ગુજરાત 2, એ પણ અવાજ તલ છે, એ પણ હું તમને આગળ બતાવીશ. અને આ તલ છે ને, જો આ તલ છે મંગલમ 60 કરીને તલ છે, અને કાકાના તલ છે. આ જીરાવાળા ખેતરની અંદર તલ છે, આમાં જીરું હતું. અને લગભગ અત્યારે 70 દિવસની આસપાસ તલ થવા આવ્યા છે, લગભગ 68 કે 69 દિવસ થયા છે. મંગલમ 60ની વેરાયટી વાવેલી છે. અને તમે એની અંદર માલ જુઓ તો પુષ્કળ પ્રમાણમાં માલ થઈ ગયો, ને હજી ફ્લાવરિંગ પણ એવું છે જો. અને જુઓ, અને લગભગ વધારે પૂરતું 100 બૈઠિયા સક્રી, જો આમાં સક્રી જોઈ તમે, 100 બૈઠિયાની સક્રી વધારે છે. અને ઊંચાઈની વાત કરું તો 4 ફૂટ માથે ઊંચાઈ છે. એટલે મારા અંદાજ પ્રમાણે લગભગ 4.5 ફૂટની આસપાસ તો ફાઇનલી છે. અને તલ તો થોડાક જ છે, આમ તો 2.5-3 વીઘાના તલ છે, ને એક જ સરખો ઘેરો ઊભો છે આખો. અને 8 પાણી તો અમે બે એક જ લગભગ હારે વાવેતર છે અમારા તલનું, 2 દિવસનો ફેર છે. અમે બંને 8 પાણી પાયા હતા મિત્રો, અને 2 પાણી વરસાદના જોરદાર પી ગયા છે. એટલે પાણી પણ નો ઘટાડો નથી થયો. એટલે ઉત્પાદન 100% મિત્રો આ જે તલ છે એ તલનું ઉત્પાદન 20 મણમાંથી કાંઈ ઓછું આવવાનું નથી. એનું કારણ છે કે તલની અત્યારે જે પોઝિશન છે એ પોઝિશન પ્રમાણે 20 મણ થવા જ જોઈએ. કેમ કે બૈઠાનું પ્રમાણ ખૂબ જ એટલું છે. હજી તો ફ્લાવરિંગ છે, પણ જમીનમાં ભેજ છે એટલે એ ફ્લાવરિંગના પણ બૈઠા થાય. હજી ઘણું બધું ફ્લાવરિંગ છે, પણ એ ફ્લાવરિંગને આપણે અત્યારે એક કોઈ મૂકી જ દેવાનું છે. કેમ કે હવે આપણી પાસે સમય નથી. આને 15 દિવસની અંદર વાઢવાના છે. જો આ બધું ફ્લાવરિંગ છે, હજી ફ્લાવરિંગ જોરદાર છે. અને તમે જુઓ બૈઠાના 100ની સક્રિય લાગત છે. એટલે ઘણા બધા મિત્રો કહેતા હોય ને, એટલે આપણે કહેવું પડે કે 20 મણ. ઘણા એમ કદાચ મનમાં આવી છે કે 20 મણ ન થાય, પણ મિત્રો મેં જ્યાં સુધીનો અનુભવ છે ત્યાં સુધી હું કહું કે 20 મણમાં કાંઈ લગભગ ઓછું નહીં રહે. 19-20 મણ તો 100% ફાઇનલ મિત્રો થાય તલ. હવે આની અંદર વાત કરું ને મિત્રો, તો ટ્રીટમેન્ટની અંદર ઘણા બધા કહેતો ઘણી બધી મહેનત પણ કરતા હોય છે. પણ જમીન પ્રમાણે અલગ અલગ વ્યથા હોય છે ટ્રીટમેન્ટ કરવાની. કેમ કે આપણી જમીન થોડીક નબળી હોય, અને આપણે દર વર્ષે વાવેતર કરતા હોઈએ, તો એની અંદર થોડુંક આપણે વધારે કાળજી રાખવી પડે છે. થોડા જાજુ આપણે 3-4 વર્ષે એક વખત વાવેતર કર્યું હોય, છાણિયા ખાતરનો ઉપયોગ થતો હોય, તો ઓછી ટ્રીટમેન્ટને પણ સારું એવું ઉત્પાદન થાય. એવી જ પોઝિશનમાં જીરો વાળું આ આપણા તલ છે બાજુમાં, જો આ એ મંગલમ 60, આ ગુજરાત 2ની વેરાયટી છે. અને આપણે તુવેર હતી ને તુવેરવાળાના તલ છે. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય તો તુવેરવાળાના તલ છે એ થોડાક નબળા રહેતા હોય છે. પણ હું 1 વર્ષે નહીં ને 1 વર્ષે પાણી હોય એટલે તુવેરવાળાના તલ વાવું છું. આની પહેલાં 2 વર્ષ પહેલાં જ્યારે આમાં તલ હતા મિત્રો, ત્યારે આવી જ પોઝિશનમાં તલ હતા, અને 20 મણનું પૂરેપૂરું ઉત્પાદન થયું હતું. તમે વાત માનો કે ન માનો, 20 મણમાં તલ ઘટ્યા નહોતા. 20 મણ માથે 5 કિલો થયા હતા. અને આ વખતે જે અત્યારે તલ છે, તમે આમાંય બૈઠાનું પ્રમાણ, આ ગુજરાત 2 વેરાયટી છે, તમે જુઓ. જો આ રીતે બધામાં બૈઠા એક ટોટલીમાં ગમે છોડવો તમે જુઓ, 80% છોડવો એવા હશે કે 100ની સક્રી વધારે, 4ની સક્રી હશે. અને એક જ હરખા તલ છે. આપણે 7-8 વીઘાના તલ છે મિત્રો, અને એક જ હરખા તલ તમે જુઓ. આ તલનું ઉત્પાદન છે ને 17 થી 18 મણ, 15 મણ માથે તો મિત્રો ફાઇનલ. પણ અત્યારે 17-18 મણ કહી છીએ કે 15 મણ તો 110% થાય, પણ 15 મણ માથે થાય, ઓછા નહીં થાય. અને જ્યારે થાય તલનું ઉત્પાદનને, જ્યારે તલ ખેંચું ને, ત્યારે હું તમને સચોટ માહિતી આપી દઈશ કે એટલું જ ઉત્પાદન થયું છે પરફેક્ટ. પણ કહેવાનો મતલબ એવો છે કે મિત્રો આની અંદર આપણે કોઈ મોટી ટ્રીટમેન્ટ નથી કરી. ઘણા ખેડૂત મિત્રોએ ઘણી બધી ટ્રીટમેન્ટ કરી છે, ઘણા બધા
અલગ અલગ પ્રકારના ખાતરો હોય છે, વોટર સ્લીપોલ આ તે બધી અલગ અલગ બીજા ખાતરો છે, ઘણી બધી દવાઈઓના ઉપયોગ કર્યા છે, છતાં તલમાં થોડીક નબળાઈ રહી ગઈ હોય છે, પણ એના કારણ ક્યાંક ને ક્યાંક હોય છે. એટલે મિત્રો આપણે કાયમીથી કાયમી કહીએ છીએ કે ઓછે ખર્ચે સારું ઉત્પાદન લેવું, પણ આપણે ખેતીની અંદર કેમ ધ્યાન આપવું ને એ ખાસ મહત્વનું હોય છે. એટલે આપણે મારું એટલું જ કહેવાનું છે કે તમે ટેકનોલોજીના આધારે નકરી ખાતર અને દવાથી ખેતી કરો ને મિત્રો, એ ખેતીથી કાંઈ ખેતી થવાની નથી, એના આધારે કાંઈ ઉત્પાદન વધવાનું નથી. એટલે જો મિત્રો આની અંદર છે ને એવી રીતે કયા સમયે કયા પાકની અંદર ખાસ ધ્યાન દેવું જોઈએ ને એ મહત્ત્વનું હોય છે. તો આપણા વિડીયો ખેડૂતોને લગતી કાયમીથી કાયમી અવનવા વિડીયો કાયમી આવતા રહે. ખેડૂતોને સાચી માહિતી, એક ખેડૂતના દીકરા તરીકે સાચી માહિતી આપશું, કેમ કે આપણે ખેતી કરીએ છીએ એટલે આપણને ખબર હોય કે આમાં શું કરવાથી શું થાય. એટલે અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.